વાવ અને થરાદને જિલ્લો જાહેર કર્યા પછી શંકર ચૌધરીનું નિવેદન। વાવ થરાદ ભારતનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનશે તેવી તેમણે આશા વ્યક્ત કરી। આધુનિકતા અને ટેકનોલોજી સાથેનો જિલ્લો હશે। 50-100 વર્ષ પછી પ્રજા યાદ કરીને કહેશે કે આવો મજબૂત પાયો નખાયો, આવો મજબૂત પાયો નાખવાનું કામ આપણે કરીએ છીએ। પાલનપુર કરતા બધાને વાવ થરાદ નજીક પડશે। આ બધી ખૂબ સરસ મજાની વ્યવસ્થા થઈ હોવાનું શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। તમારા બધાનું હિત સાચવવા માટે હું બેઠો છું, ચિંતા ન કરશો। વાવ થરાદ જિલ્લામાં સૌનું કલ્યાણ થાય તેવી શંકર ચૌધરીએ શુભકામનાઓ આપી। જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે। હું જે કંઈ પરમાત્મા મને જે સૂજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો છે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે। અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી, પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો, બધાનો હિત સાચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો। તો ભારતના સર્વશ્રેષ્ઠ જિલ્લા હશે વાવ અને થરાદને જિલ્લાનું બિરુદ મળ્યા બાદ શંકર ચૌધરીએ આ નિવેદન આપ્યું છે।